નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સંકલનની અંદર એક મહત્વની બાબત ભણ્યા હતા કે કોઈ પણ વિધેયના સરવાળાનું લક્ષ હંમેશા સંકલનમાં પરિણમે. ખૂબ જ મહત્વની વાત છે, એટલે આપણે હંમેશા માટે યાદ રાખીશું. ત્યાર પછી થિયરીમાં આપણે એક અગત્યનો ટોપિક ગતિ ઉર્જા ભણ્યા હતા. કોઈ પણ પદાર્થની ગતિના કારણે તેમાં રહેલી કાર્ય કરવાની ક્ષમતાને ગતિ ઉર્જા કહેવાય. આ ગતિ ઉર્જાનું સૂત્ર k = 1/2 mv² પણ આપણે મેળવ્યું હતું અને આ ગતિ ઉર્જા ઉપર આધારિત એક ઉદાહરણ 6.4 આપણે ગયા લેક્ચરમાં છેલ્લે ગણેલું. ત્યાર પછી આજે આપણે એક નવી થિયરી ભણીએ, એ છે ચલ બળ વડે થતું કાર્ય. આગળ આપણે અચળ બળ વડે થતું કાર્ય ભણીએ. આ અચળ બળ વડે થતું કાર્ય આપણે બે રીતે શોધી શકીએ. પહેલી રીત કઈ, તો કે જો પદાર્થ ઉપર લગાડેલું બળ અને બળની દિશામાં જો પદાર્થનું સ્થાનાંતર થતું હોય તો કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર સૂત્ર મુજબ આપણે અચળ બળ વડે થતું કાર્ય શોધી શકીએ. પરંતુ હંમેશા માટે પદાર્થ ઉપર લગાડેલા બળની દિશામાં જ પદાર્થનું સ્થાનાંતર થાય એ જરૂરી નથી. જો પદાર્થ ઉપર લગાડેલું બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો થીટા હોય તો આવા કિસ્સામાં અચળ બળ વડે થતું કાર્ય બરાબર સદિશ F ડોટ સદિશ D સૂત્રની મદદથી શોધી શકાય. અથવા તો કાર્ય બરાબર FD cos θ, જ્યાં F એ બળ છે, D સ્થાનાંતર છે અને θ બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો છે. આમ અચળ બળ વડે થતું કાર્ય કઈ રીતે શોધી શકાય અને એના સૂત્રો એ આપણે આગળ મેળવી ગયા. હવે આપણે ભણીએ ચલ બળ વડે થતું કાર્ય. તો વ્યવહારમાં અચળ બળ વડે થતું કાર્ય એ આપણને ભાગ્યે જ જોવા મળે. મોટા ભાગના કિસ્સામાં વ્યવહારની અંદર થતું કાર્ય એ ચલ બળ વડે થતું કાર્ય છે. હવે આ ચલ બળ વડે થતું કાર્ય એ આપણે FD cos θ સૂત્રની મદદથી શોધી ન શકીએ. કારણ તો કે ચલ બળ એટલે શું, તો કે જે બળ એ પદાર્થની ગતિના સ્થાન અને સમયની સાથે સતત બદલાતું હોય એવા બળને ચલ બળ કહેવાય. તો આ ચલ બળ વડે થતું કાર્ય એ આપણે FD cos θ સૂત્રની મદદથી શોધી ન શકીએ, કારણ કે અહીંયા f ની કિંમત છે એ શું મૂકવી એ આપણે નક્કી ન કરી શકીએ. તેથી આવા ચલ બળ વડે થતું કાર્ય શોધવા માટે આપણે સંકલનનો સહારો લેવો પડે. પહેલા આપણે ચલ બળ એની વ્યાખ્યા લખીએ. ચલ બળ એટલે જે બળ પદાર્થની ગતિના સ્થાન પર કે સમય પર કે પછી બંને સ્થાન અને સમય બંને પર આધાર રાખે તે ચલ બળ કહેવાય. ટૂંકમાં ચલ બળ એટલે સમયની સાથે બદલાતું બળ. પદાર્થની ગતિના સ્થાનની સાથે બદલાતું બળ એટલે ચલ બળ. આવા ચલ બળ વડે થતું કાર્ય એ આપણે FD cos θ સૂત્રની મદદથી શોધી શકીએ નહીં. આવા ચલ બળ વડે થતું કાર્ય શોધવા માટે આપણે સંકલનનો સહારો લેવો પડે. સમજો કે કોઈ પદાર્થ ઉપર લાગતું બળ એ સ્થાનની સાથે આવી રીતે બદલાય છે. આકૃતિમાં દર્શાવીએ આપણે. y અક્ષ ઉપર હું બળ F લઉં છું અને x અક્ષ ઉપર આપણે સ્થાન x લઈએ, બરાબર. તો આ બળ છે એ સ્થાનની સાથે ધારો કે આવી રીતે આમ બદલાય છે, બરાબર. આ પ્રારંભિક સ્થાન x1, આ અંતિમ સ્થાન x2 છે. શરૂઆતમાં બળ આટલું છે, અહીંયા 0, બરાબર. પછી ધીમે ધીમે વધે, મહત્તમ થાય, વળી પાછું ઘટે. આ રીતે બળ છે એ સ્થાનની સાથે બદલાય છે. તો આવા ચલ બળ વડે થતું કાર્ય આપણે શોધવું હોય તો સંકલનનો સહારો લેવો પડે. અહીં આપણે x1 થી x2 સુધી થતા સંપૂર્ણ સ્થાનાંતર માટે કાર્ય શોધવું છે. તો ડાયરેક્ટ આપણે કાર્ય ન શોધી શકીએ. એના માટે શું કરવું પડે, તો કે આ x1 થી x2 સુધીનું જે સ્થાનાંતર છે એને આપણે સૂક્ષ્મ નાના નાના સ્થાનાંતરની અંદર વિભાગવું પડે અને પછી કોઈ એક સૂક્ષ્મ સ્થાનાંતર માટેનું કાર્ય શોધીએ, બીજા માટેનું કાર્ય શોધીએ, ત્રીજા માટેનું કાર્ય શોધીએ.
એવી જ રીતે આ x1 થી x2 સુધીને ધારો કે આપણે n જેટલા નાના નાના સૂક્ષ્મ સ્થાનાંતરમાં વિભાગેલું હોય તો આવા n સૂક્ષ્મ સ્થાનાંતરનું કાર્ય શોધી અને એનો આપણે સરવાળો કરવો પડે જે આપણને કુલ કાર્ય આપે. સમજો કે આપણે અહીંથી અહીંયા સુધીનું આ ડેલ્ટા x જેટલું સૂક્ષ્મ સ્થાનાંતર હું ધ્યાનમાં લઉં છું. તો આ ડેલ્ટા x જેટલા સૂક્ષ્મ સ્થાનાંતર માટે આ બળમાં થતો ફેરફાર બહુ ઝાઝો ન હોય એટલે એ બળ આપણે લગભગ અચળ ગણી શકીએ. તો આ અચળ બળ છે ને આ સ્થાનાંતર છે તો કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર આપણે વાપરી શકીએ. પણ આખા માટે નહીં, આ x1 થી x2 સુધીનું જે સ્થાનાંતર છે એને આવા આપણે નાના નાના સૂક્ષ્મ સ્થાનાંતરની અંદર વિભાગ કરીશું અને કોઈ એક સૂક્ષ્મ સ્થાનાંતર માટે બળ F એ આપણે અચળ ગણી શકીએ કારણ કે આ સૂક્ષ્મ સ્થાનાંતર એટલું સૂક્ષ્મ હશે કે એના માટે આપણે બળ અચળ ગણી શકીએ. બરાબર. તો જો ડેલ્ટા x એ ખૂબ જ સૂક્ષ્મ હોય તો બળ લગભગ અચળ ગણી શકાય. તેથી સૂક્ષ્મ કાર્ય સ્થાનાંતર સૂક્ષ્મ હોય તો કાર્ય પણ આપણને કેવું મળે? સૂક્ષ્મ મળે. આ x1 થી x2 સુધીનું જે સ્થાનાંતર છે એમાં મેં પહેલો વિભાગ પસંદ કર્યો છે તો આ સૂક્ષ્મ સ્થાનાંતર એને ડેલ્ટા x1 કહું, બળ એને f1 કહું. તો કાર્ય એને આપણે શું કહેવું પડે? w1 બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. બળ કેટલું? f1 અને સ્થાનાંતર કેટલું? ડેલ્ટા x1. આ આપણને પ્રથમ સૂક્ષ્મ સ્થાનાંતર માટે મળ્યું. એવી જ રીતે આપણે આ બીજું સૂક્ષ્મ સ્થાનાંતર માટેનું કાર્ય શોધીએ, ત્રીજા સૂક્ષ્મ સ્થાનાંતર માટેનું કાર્ય શોધીએ, ચોથા સૂક્ષ્મ સ્થાનાંતરનું, પાંચમાનું. આવી રીતે આ બધા જ સૂક્ષ્મ સ્થાનાંતરનું કાર્ય શોધી અને આપણે એનો સરવાળો કરીએ તો x1 થી x2 સુધીના સંપૂર્ણ સ્થાનાંતર માટેનું આપણને કુલ કાર્ય મળી જાય. બરાબર. આ પ્રથમ સૂક્ષ્મ સ્થાનાંતર માટેનું કાર્ય મળ્યું. હવે આ બીજો સૂક્ષ્મ સ્થાનાંતર ધ્યાનમાં લઈએ તો એના માટેનું કાર્ય w2 બરાબર બળ f2 અને સ્થાનાંતર ડેલ્ટા x2. આ બીજાનું મળી ગયું. ત્રીજું ધ્યાનમાં લઈએ તો ત્રીજું સૂક્ષ્મ કાર્ય w3 બરાબર સદિશ f3 ડેલ્ટા x3. આવા તો n સૂક્ષ્મ સ્થાનાંતર હશે. હવે બધાનું આપણે સૂક્ષ્મ કાર્ય લખવા જઈએ તો બળ લગભગ પૂરું થઈ જાય હે ને? બરાબર. તો આપણે 3 નો દર્શાવ્યું. હવે ડાયરેક્ટ n માં સૂક્ષ્મ સ્થાનાંતર માટે થતું કાર્ય લખીએ તો wn બરાબર સદિશ fn સદિશ ડેલ્ટા xn. તેથી x1 થી x2 સુધીના સંપૂર્ણ સ્થાનાંતર માટે થતું કુલ કાર્ય એને આપણે w કહીએ. તો w બરાબર પ્રથમ સૂક્ષ્મ કાર્ય, બીજું કાર્ય, ત્રીજું કાર્ય અપ ટુ n મું કાર્ય. આ બધાનો આપણે સરવાળો કરીએ તો x1 થી x2 સુધીના સ્થાનાંતર માટેનું કુલ કાર્ય મળે. બધાની કિંમત છે આપણે મૂકી દઈએ તો w બરાબર w1 શું મુકાય? સદિશ f1 ડોટ ડેલ્ટા x1 પ્લસ સદિશ f2 ડોટ ડેલ્ટા x2 પ્લસ સદિશ f3 ડોટ ડેલ્ટા x3 પ્લસ અપ ટુ પ્લસ સદિશ fn ડોટ ડેલ્ટા xn. સમજાય? તો આ x1 થી x2 સુધીના તમામ સૂક્ષ્મ સ્થાનાંતર માટેના કાર્યનો સરવાળો છે. હવે જો આ ડેલ્ટા x એ ખૂબ જ સૂક્ષ્મ હોય તો આપણે લિમિટ ડેલ્ટા x ટેન્ડ્સ ટુ 0 લાગુ પાડી શકીએ. આને આપણે ગણિતની ભાષામાં લખીએ
તો આવો સરવાળો છે એ શેમાં પરિણમે? સિગ્મામાં પરિણમે, તમને ખબર છે બરાબર. તો આને આવી રીતે લખી શકાય w બરાબર એક કરતા વધારે પદોનો સરવાળો, ગણિતની પરિભાષામાં સિગ્મા સ્વરૂપમાં લખી શકાય. તો w બરાબર સિગ્મા fi ડેલ્ટા xi. ક્યાંથી ક્યાં સુધી? તો કે પ્રથમ સૂક્ષ્મ સ્થાનાંતર થી લઈ અને n મું સૂક્ષ્મ સ્થાનાંતર, બરાબર. અહીંયા i ની કિંમત 1 મૂકીએ તો આપણને પ્રથમ સૂક્ષ્મ સ્થાનાંતર માટેનું કાર્ય મળે. i ની કિંમત 2 મૂકો તો બીજા સૂક્ષ્મ સ્થાનાંતર માટેનું કાર્ય મળે. i ની કિંમત n મૂકો તો n માં સૂક્ષ્મ સ્થાનાંતર માટેનું કાર્ય મળે. તો અહીંયા આપણે બાજુમાં નોટ લખી નાખવાની કે જ્યાં i બરાબર 1 2 અપ ટુ n સુધી. હવે જો આપણે પસંદ કરેલો સૂક્ષ્મખંડ છે એ ખૂબ જ સૂક્ષ્મ હોય તો લિમિટ ડેલ્ટા x → 0 લાગુ પાડી શકાય. જો સ્થાનાંતર ખૂબ જ સૂક્ષ્મ હોય તો લિમિટ ડેલ્ટા x → 0 લાગુ પાડતા તો આ કાર્ય w બરાબર લિમિટ ડેલ્ટા x → 0 સિગ્મા i બરાબર 1 to n સદિશ fi ઇન્ટુ ડેલ્ટા x i બરાબર કોઈ પણ વિધેયના સરવાળાનું લક્ષ શેમાં પરિણમે? સંકલનમાં. અહીંયા વિધેય કોનું છે? કાર્યનું. તો કાર્યના સરવાળાનું લક્ષ સંકલનમાં પરિણમે. આના બરાબર ઇન્ટિગ્રેશન f dx, બરાબર. ઇન્ટિગ્રેશન f dx. આ કાર્ય ક્યાંથી ક્યાં સુધીનું છે? તો સ્થાનાંતરની શરૂઆત થાય x1 થી, સ્થાનાંતર પૂરું ક્યાં થાય? x2. તો લોઅર લિમિટ કેટલી આવે? x1 અને અપર લિમિટ x2. તો x1 થી x2 સુધીનું સંકલન એ આપણને આ સંપૂર્ણ સ્થાનાંતર માટેનું કાર્ય આપે. તેથી કોઈ પણ વિધેયના સરવાળાનું લક્ષ, અહીંયા શેનું કાર્ય છે? કાર્યનો સરવાળો, એનું લક્ષ સંકલનમાં પરિણમે. તેથી w બરાબર ઇન્ટિગ્રેશન x1 થી x2 f dx. આ જે સૂત્ર છે એ ચલ બળ વડે થતું કાર્ય શોધવા માટેનું સૂત્ર છે. w બરાબર ઇન્ટિગ્રેશન x1 થી x2 f dx, બરાબર. ચલ બળ વડે થતું કાર્ય શોધવા માટેનું સૂત્ર છે. હવે જો સ્થાનાંતર અને બળ બંને x દિશાના હોય, સ્થાનાંતર અને બળ બંને x દિશાના હોય. જો સ્થાનાંતર અને બળ x દિશાના અથવા તો x અક્ષ પર હોય તો કાર્ય w બરાબર ઇન્ટિગ્રેશન x1 થી x2 f dx સૂત્રની મદદથી મળે. પરંતુ જો બંને y અક્ષ ઉપર હોય, બળ અને સ્થાનાંતર બંને y અક્ષ ઉપર હોય તો w બરાબર ઇન્ટિગ્રેશન y1 થી y2 f dy. આ જ લાઈન તમારે લખવાની પણ x ની જગ્યાએ y લખવાનું. જો સ્થાનાંતર અને બળ બંને y અક્ષ ઉપર હોય તો કાર્ય w બરાબર ઇન્ટિગ્રેશન y1 થી y2 f dy. અને જો બળ અને સ્થાનાંતર બંને z અક્ષ ઉપર હોય, બરાબર, તો કાર્ય w બરાબર ઇન્ટિગ્રેશન z1 થી z2 f dz, બરાબર. તો x y અને z અક્ષ ઉપર કાર્ય એનું સૂત્ર આ x અક્ષ ઉપરનું કાર્ય, y અક્ષ ઉપરનું કાર્ય અને z અક્ષ ઉપરનું કાર્ય આવી રીતે મળે. હકીકતમાં આ બળ વિરુદ્ધ સ્થાનાંતર નો આ જે આલેખ છે, આ આલેખ વડે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ એ આપણને કાર્ય આપે. ખાસ મહત્વની વાત અહીંયા જે છે સંકલન, આ જે સંકલન છે એ ખરેખર શું છે તો કે બળ વિરુદ્ધ સ્થાનાંતરનો જે આ આલેખ છે, આ આલેખ વડે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ એ આપણને શું આપે? કાર્ય આપે.
કારણ કે આ સંકલન એટલે સૂક્ષ્મ કાર્યનો સરવાળો. અહીંયા જુઓ F1 ડેલ્ટા x1 છે એટલે આ જે પ્રથમ પટ્ટી છે એની લંબાઈ F1, પ્રથમ પટ્ટીની જે લંબાઈ છે એ F1 અને પહોળાઈ ડેલ્ટા x1. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે પ્રથમ પટ્ટીનું ક્ષેત્રફળ F1 ડેલ્ટા x1 એ પ્રથમ સૂક્ષ્મ કાર્ય આપે. એવી જ રીતે આ બીજી પટ્ટી એની લંબાઈ F2 પહોળાઈ ડેલ્ટા x2 તો એનું જે ક્ષેત્રફળ છે F2 * ડેલ્ટા x2 એ આપણને બીજું સૂક્ષ્મ કાર્ય આપે. એવી જ રીતે આ ત્રીજું સૂક્ષ્મ કાર્ય, ચોથું સૂક્ષ્મ કાર્ય, એવી જ રીતે પાંચમું, nમું સૂક્ષ્મ કાર્ય. આ બધા જ સૂક્ષ્મ કાર્યનો સરવાળો આપણે કરીએ તો x1 થી x2 સુધીના સ્થાનાંતરનું આપણને કુલ કાર્ય મળે. એટલે કે બળ વિરુદ્ધ સ્થાનાંતરનો આ જે આલેખ છે એ આલેખ વડે ઘેરાયેલો આ પ્રદેશ એનું આ જે ક્ષેત્રફળ છે એ આપણને શું આપે? કાર્ય. એટલે ક્ષેત્રફળ બરાબર કાર્ય. ખાસ મહત્વની વાત, બળ વિરુદ્ધ સ્થાનાંતરના આલેખ વડે ઘેરાયેલ પ્રદેશનું ક્ષેત્રફળ કાર્ય આપે છે. બરાબર. જ્યારે તમને બળ વિરુદ્ધ સ્થાનાંતર અથવા તો બળ વિરુદ્ધ સ્થાનનો આલેખ આપેલો હોય અને કીધું હોય કે આ આલેખ ઉપરથી કાર્ય શોધો તો શું કરવાનું? તો કે બળ વિરુદ્ધ સ્થાનનો આ જે આલેખ છે એના વડે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ શોધી નાખો એટલે આપણને કાર્ય મળી જાય. બરાબર. તો આ છે ચલ બળ વડે થતું કાર્ય. જ્યારે બળ છે સ્થાન અને સમયની સાથે બદલાતું હોય ત્યારે કાર્ય w બરાબર ઇન્ટિગ્રેશન x1 થી x2 f dx સૂત્રની મદદથી મળે. અચળ બળ હોય તો કાર્ય બે રીતે, કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર અને બંને વચ્ચેનો ખૂણો થીટા હોય તો કાર્ય બરાબર f d cos થીટા. પરંતુ જો ચલ બળ હોય તો કાર્ય આ સૂત્રની મદદથી મળે. w બરાબર ઇન્ટિગ્રેશન x1 થી x2 એની લિમિટ f dx. બરાબર. તો વ્યવસ્થિત આ ટોપિક લખી નાખો. ત્યાર પછી ચલ બળ વડે થતું કાર્ય એના ઉપર આધારિત એક ઉદાહરણ આપેલું છે એ ઉદાહરણ આપણે ગણીએ. બરાબર. હવે આપણે ઉદાહરણ નંબર 6.5 ગણીએ કે જે ચલ બળ વડે થતું કાર્ય એના ઉપર આધારિત ઉદાહરણ છે. એની રકમ કંઈક આવી આપેલી છે. જુઓ ટેક્સ્ટ બુકમાં ઉદાહરણ નંબર 6.5 એમાં આપણને કીધું છે કે રેલવે પ્લેટફોર્મની ખરબચડી સપાટી પર એક બહેન પતરાની પેટી ઘસડે છે. આ બહેન ક્યાંક જતા હશે મમ્મીના ઘરે, બરાબર, ટ્રેનમાં બેસીને. તો એની પાસે સામાન તરીકે પતરાની પેટી છે એ રેલવે સ્ટેશનની ખરબચડી સપાટી ઉપર આમ ઘસડીને લઈ જાય છે. તેણે 10 મીટર અંતર સુધી 100 ન્યૂટન બળ લગાડે છે. પેટીને ઘસેડવા માટે બળ લગાડવું પડે. આ બહેન 10 મીટર સુધી આ પેટી ઉપર 100 ન્યૂટન જેટલું બાહ્ય બળ લગાડે છે. ત્યારબાદ થાકની માત્રા વધતા તેમણે લગાડેલ બળ રેખીય રીતે ઘટીને 50 ન્યૂટન થાય છે. પ્રથમ 10 મીટર જેટલું અંતર કાપે ત્યાં સુધી પેટી ઉપર 100 ન્યૂટન જેટલું બળ લગાડે. પછી બહેન થાકી જાય છે એટલે થાકની માત્રાને કારણે પેટી ઉપર લાગતું બળ ધીમે ધીમે ઘટતું જાય છે. ક્યાં સુધી ઘટે? 50 ન્યૂટન સુધી. અને એમાં થતો ઘટાડો એ રેખીય ઘટાડો છે. પતરાની પેટીએ કાપેલું કુલ અંતર એ 20 મીટર છે. તો બહેને લગાડેલ બળ અને 50 ન્યૂટન જેટલા ઘર્ષણ બળ સ્થાનાંતર દર્શાવતો આલેખ દોરો. હવે બહેન છે એ પતરાની પેટીને ઘસેડીને આ દિશામાં લઈ જતા હોય તો રસ્તા વડે પેટી ઉપર એની વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ લાગે. આ ઘર્ષણ બળ છે એ સમગ્ર સ્થાનાંતર દરમિયાન અચળ રહે અને એ કેટલું આપ્યું છે? 50 ન્યૂટન જેટલું. ગતિની દિશામાં લગાડેલું બાહ્ય બળ એ બદલાય છે. પ્રથમ 10 મીટર સુધી 100 ન્યૂટન જેટલું બળ લાગે, પછીના 10 મીટર સુધી 50 ન્યૂટન સુધી બળ લાગે. પરંતુ ગતિની વિરુદ્ધ દિશામાં લાગતું ઘર્ષણ બળ એ સમગ્ર ગતિ દરમિયાન અચળ રહે અને 50 ન્યૂટન જેટલું આપણને આપેલું છે. તો
તો આપણે બળ વિરુદ્ધ સ્થાનાંતરનો પહેલા આલેખ દોરવાનો છે અને બંને બળો એટલે કે બાહ્ય બળ અને ઘર્ષણ બળ આ બંને બળ વડે 20 મીટર અંતર સુધીમાં થયેલું કાર્ય આપણે શોધવાનું છે. તો પ્રથમ આપણે આલેખ દોરીએ. તો આલેખ દોરવા માટે આપણે y અક્ષ ઉપર બળ લઈએ અને x અક્ષ ઉપર સ્થાનાંતર લઈએ. આ સ્થાનાંતર x, y અક્ષ ઉપર બળ f, અહીંયા સ્થાનાંતર 0 હશે, પછી 10 મીટર સ્થાનાંતર થાય, પછી 20 મીટર સ્થાનાંતર થાય. મહત્તમ સ્થાનાંતર 20 મીટર સુધી છે. પહેલા 100 ન્યૂટન જેટલું બળ લાગે છે, પછી બળ ઘટીને 50 ન્યૂટન જેટલું થઈ જશે, બરાબર. અને પતરાની પેટી ઉપર એની ગતિની વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ લાગે છે. વિરુદ્ધ દિશામાં લાગે છે એટલે આપણે માઈનસ લેશું. ગતિ આ બાજુ થતી હોય તો ઘર્ષણ બળ વિરુદ્ધ દિશામાં લાગે, બરાબર. હવે આપણને રકમમાં કીધું છે એ પ્રમાણે કે પતરાની પેટી ઉપર બહેન 100 ન્યૂટન જેટલું બળ 10 મીટર સુધી લગાડે છે. તો 100 ન્યૂટન જેટલું બળ આ 10 મીટર સુધીના સ્થાનાંતર માટે અચળ રહેશે. તેથી આ આલેખ છે એ આપણને આવો મળશે, બરાબર. આ એવું દર્શાવે છે કે 10 મીટર સુધી આ પતરાની પેટી ઉપર લાગતું બળ કેટલું? 100 ન્યૂટન. પછી 10 થી 20 મીટર સુધી હવે બેન થાકી જાય છે એટલે શું થાય છે? થાકની માત્રાને કારણે પેટી ઉપર લાગતું બળ ઘટે છે, રેખીય રીતે ઘટાડો થાય છે અને 20 મીટર સુધીમાં એ ઘટીને કેટલું થઈ જાય? 50 ન્યૂટન, બરાબર. તો હવે બળ છે એ રેખીય રીતે ઘટી અને 50 ન્યૂટન થઈ જાય છે. ત્યાં સુધીમાં કાપેલું અંતર કેટલું? 20 મીટર, બરાબર. પછી બીજું આપણને રકમમાં કીધું છે કે પતરાની પેટીની ગતિની વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ લાગે છે. એટલે 0 થી 10 ને 10 થી 20 મીટર સુધી ઘર્ષણ બળ હંમેશા કેવું રહેશે? અચળ રહેશે. તો આ થઈ ગયો આલેખ, બરાબર. આ આપણને આપેલી રકમ પ્રમાણે બળ વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ છે. આ પ્રથમ ભાગ એવું દર્શાવે છે કે પતરાની પેટી ઉપર 10 મીટર સુધી 100 ન્યૂટન બળ લાગે છે. પછી થાકની માત્રાને કારણે 10 થી 20 મીટર સુધી બળમાં રેખીય રીતે ઘટાડો થાય છે અને ઘટીને કેટલું થઈ જાય? 50 ન્યૂટન. અને આ એવું દર્શાવે છે કે પતરાની પેટીની ગતિની વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ લાગે છે અને આ ઘર્ષણ બળ સમગ્ર ગતિ દરમિયાન કેવું છે? અચળ છે. તો આ આલેખ થઈ ગયો. હવે આપણે શું શોધવાનું છે? રકમમાં કીધું છે આપણને કે બંને બળ વડે 20 મીટર સુધીમાં થયેલું કાર્ય. તો પહેલા આપણે બાહ્ય બળ વડે થતું કાર્ય શોધીએ. બાહ્ય બળ વડે થતું કાર્ય. બાહ્ય બળ વડે થતું કાર્ય એટલે આ આલેખનો 0 થી ઉપરનો ભાગ. એને આપણે 3 વિભાગમાં વહેંચી નાખીએ. આ વિભાગ 1, પછી આ આવી રીતે આમ ત્રિકોણ બની જાય. આને વિભાગ 2 કહો, આને વિભાગ 3 કહો. તો બાહ્ય બળ વડે થતું કાર્ય બરાબર વિભાગ 1, 2 અને 3 એનું ક્ષેત્રફળ. બાહ્ય બળ વડે થતું કાર્ય બરાબર વિભાગ 1, 2 અને 3 વડે ઘેરાયેલું ક્ષેત્રફળ, બરાબર. બાહ્ય બળ વડે થતું કાર્ય એને આપણે W કહીએ. તો W બરાબર વિભાગ 1 નું ક્ષેત્રફળ. આ વિભાગ 1 એ લંબચોરસ છે. તો લંબચોરસ હોય તો એનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ. પહોળાઈ કેટલી? 10 મીટર જેટલી. 0 થી 10 એટલે પહોળાઈ 10 ગુણ્યા લંબાઈ કેટલી? આ 100 ન્યૂટન જેટલું બળ લાગે છે એની લંબાઈ છે એટલે લંબાઈ છે એ થશે 100, બરાબર. એટલે બાહ્ય બળ વડે થતું કાર્ય બરાબર વિભાગ 1, 2 અને 3 વડે ઘેરાયેલું ક્ષેત્રફળ. તો વિભાગ 1 વડે ઘેરાયેલું ક્ષેત્રફળ આટલું છે 10 ગુણ્યા 100 પ્લસ વિભાગ 2 વડે ઘેરાયેલું ક્ષેત્રફળ. તો આ વિભાગ 2 એનો આકાર કેવો છે? ત્રિકોણ. તો ત્રિકોણનું ક્ષેત્રફળ, કાટકોણ ત્રિકોણ છે તો કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર 1/2 પાયો ગુણ્યા વેધ.
પાયો આ થાય કેટલો થશે 20 - 10 એટલે 10 ગુણ્યા વેગ એટલે આ થશે 100 - 50 એટલે 50. તો આ આપણને મળી ગયું વિભાગ 2 વડે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ પ્લસ 3 વડે ઘેરાયેલું ક્ષેત્રફળ. 3 પાછું લંબચોરસ છે તો લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી 10 અને પહોળાઈ 50. કારણ કે 20 - 10 કરો તો 10 અને 50 - 0 એટલે 50. એટલે અહીંયા આવશે 10 ગુણ્યા 50. આમ પ્રથમ ભાગ છે એ લંબચોરસ છે એનું ક્ષેત્રફળ 10 ગુણ્યા 100. બીજો ભાગ છે એ કાટકોણ ત્રિકોણ છે એનું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા 10 ગુણ્યા 50 એટલે 1/2 પાયો ગુણ્યા વેગ. અને ત્રીજો ભાગ એ પણ લંબચોરસ છે તો લંબાઈ ગુણ્યા પહોળાઈની મદદથી ક્ષેત્રફળ મળે. આના બરાબર 100 ગુણ્યા 10 1000 પ્લસ 50 ગુણ્યા 10 એટલે 500. 500 ભાગ્યા 2 એટલે 250 પ્લસ 50 ગુણ્યા 10 એટલે કેટલું થશે 500 બરાબર. તો 1000 પ્લસ 500 1500 પ્લસ 250 એટલે 1750. તો આ મળી ગયું આપણને બાહ્ય બળ વડે થતું કાર્ય. પતરાની પેટી ઉપર બાહ્ય બળ વડે થતું કાર્ય બરાબર વિભાગ 1 2 અને 3 નું ક્ષેત્રફળ બરાબર. આગળ આપણે થિયરીમાં વાત કરી હતી કે આવો તમને બળ અને સ્થાનાંતરનો આલેખ આપેલો હોય કાર્ય શોધવાનું કહે તો શું કરવાનું તો કે બળ અને સ્થાનાંતરના આલેખ વડે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું. અહીંયા આવા અનિયમિત આકારનું આપણને ક્ષેત્રફળ ન આવડે શોધતા તો આપણે શું કર્યું આવા 3 અલગ અલગ ભાગ પાડી નાખ્યા. હવે આ ત્રણેય ભાગ એ ચોક્કસ આકાર છે લંબચોરસ આ ત્રિકોણ. તો આ ત્રણેયનું ક્ષેત્રફળ શોધી એનો સરવાળો કરી નાખીએ તો બાહ્ય બળ વડે થતું કાર્ય એ આપણને 0 થી 20 મીટર સુધીમાં કેટલું મળે 1750 જૂલ. એવી જ રીતે હવે આપણે ઘર્ષણ બળ વડે થતું કાર્ય શોધીએ તો ઘર્ષણ બળ વડે થતું કાર્ય આને હું વિભાગ 4 કહું બરાબર. તો ઘર્ષણ બળ વડે થતું કાર્ય બરાબર વિભાગ 4 નું ક્ષેત્રફળ. તો ઘર્ષણ બળ વડે થતું કાર્ય એને હું W ડેશ કહું બાહ્ય બળ વડે થતું કાર્ય W. તો વિભાગ 4 કેવા આકારનો છે લંબચોરસ. તો લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો પહોળાઈ 50 અને લંબાઈ 20 તો -50 ગુણ્યા 20. આ -50 એટલા માટે કે ઘર્ષણ બળ છે. હવે ઘર્ષણ બળ છે એ ગતિની વિરુદ્ધ દિશામાં લાગે તેથી માઈનસ બરાબર. તો ઘર્ષણ બળ વડે થતું કાર્ય એ હંમેશા માઈનસ આવશે તેથી W ડેશ બરાબર 5 દુ 10 એટલે -1000 જૂલ બરાબર. -1000 જૂલ કારણ કે 5 દુ 10 થાય ને 2 મીંડા બીજા એટલે 1000 જૂલ. તો આ ઘર્ષણ બળ વડે થતું કાર્ય અહીંયા માઈનસ નિશાની શું દર્શાવે છે કે તો કે પતરાની પેટીની ગતિની વિરુદ્ધ દિશામાં એટલે કે ઘર્ષણ બળ વડે પતરાની પેટી ઉપર થતું કાર્ય એ -1000 જૂલ. બાહ્ય બળ વડે પતરાની પેટીની ગતિની દિશામાં થતું કાર્ય W બરાબર 1750 જૂલ બરાબર. તો આ છે ઉદાહરણ નંબર 6.5. વ્યવસ્થિત લખી નાખો. ત્યાર પછી આગળ આપણે એક અગત્યનો ટોપિક કાર્ય ઊર્જા પ્રમેય ચલ બળ વડે કાર્ય ઊર્જા પ્રમેય આપણે ભણીએ બરાબર. ખાસ આની અંદર ધ્યાન રાખજો કે રકમમાં પહેલા આપણને આ આલેખ દોરવાનું કીધું છે. આ આલેખ છે એ રકમમાં આપેલો નથી બરાબર. તો પહેલા આલેખ દોરવાનો ત્યાર પછી બાહ્ય બળ વડે થતું કાર્ય શોધવાનું અને ઘર્ષણ બળ વડે થતું કાર્ય શોધવાનું બરાબર. તો પહેલા આ ઉદાહરણ લખી નાખો ત્યાર પછી આગળ આપણે થિયરી ભણીએ. હવે મિત્રો આપણે એક ખૂબ જ અગત્યનો ટોપિક ભણીએ કારણ કે આ જે ટોપિક છે એ વારંવાર પરીક્ષાની અંદર પૂછાતો હોય છે તેથી પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એનું નામ છે ચલ બળ માટે કાર્ય ઊર્જા પ્રમેય.
આગળ આપણે અચળ બળ માટે કાર્ય ઊર્જા પ્રમેય ભણ્યા. એવી જ રીતે હવે આપણે ભણીએ ચલ બળ માટે કાર્ય ઊર્જા પ્રમેય. તો ગતિ ઊર્જા એટલે શું એ આપણને ખબર છે. m દળના પદાર્થનો વેગ v હોય તો ગતિ ઊર્જા k બરાબર 1/2 mv² થાય. જો પદાર્થનું દળ m હોય અને વેગ v હોય તો ગતિ ઊર્જા આપણે શું લખીએ k બરાબર 1/2 mv². m દળના પદાર્થનો વેગ v હોય તો ગતિ ઊર્જા k બરાબર 1/2 mv² લખાય. આ સમીકરણની બંને બાજુ t પ્રત્યે વિકલન લઈએ. બંને બાજુ t પ્રત્યે વિકલન લેતા k નું t પ્રત્યે વિકલન શું થાય? dk/dt બરાબર 1/2 mv² એનું t પ્રત્યે વિકલન d/dt કૌંસમાં 1/2 mv². k બરાબર 1/2 mv² છે. એમાં બંને બાજુ આપણે t પ્રત્યે વિકલન લીધું તો k નું t પ્રત્યે વિકલન dk/dt 1/2 mv² નું t પ્રત્યે વિકલન d/dt 1/2 mv². હવે અહીંયા વિકલન t પ્રત્યે છે, અંદર રાશિ વેગ છે એટલે આ પદનું t પ્રત્યે વિકલન ન થાય. તેથી આપણે ચલ પરિવર્તન કરવું પડે. ચલ પરિવર્તન કરવું એટલે આ જે પદ છે એને આપણે dv વડે ગુણીએ dv વડે ભાગીએ તો આમ લખાય dk/dt બરાબર d/dv એટલે કે dv વડે ભાગીએ 1/2 mv² dv/dt એટલે dv વડે ગુણ્યા. એટલે મેં dv/dt ને એક બાજુ લખ્યું અને d/dv ને એક બાજુ લખ્યું. હવે અહીંયા વિકલન v પ્રત્યે અંદર રાશિ પણ v છે એટલે એનું વિકલન થાય. બરાબર. અહીંયા t પ્રત્યે વિકલન હતું પણ અંદર વેગ નામની રાશિ છે તેથી એનું t પ્રત્યે વિકલન ન કરી શકીએ આપણે. એટલે આપણે ચલ પરિવર્તન કર્યું dv વડે ગુણ્યા dv વડે ભાગ્યા. તો હવે dk/dt બરાબર 1/2 અને m અચળ છે d/dv * v². d/dv * v². dv/dt એટલે શું થાય? પ્રવેગ a. ત્રીજા ચેપ્ટરમાં આપણે ભણી ગયા કે dv/dt બરાબર a થાય. તો આના બરાબર શું લખી શકાય? dk/dt બરાબર 1/2 m. v² નું વિકલન શું થાય? 2v. ઘાત આગળ અને ઘાતમાંથી એક બાદ કરો તો dv/dv * v². આ જે પદ છે એ v² નું v પ્રત્યે વિકલન શું થશે? 2v * a. બરાબર. ઘાત આગળ આવે ઘાતમાંથી એક બાદ કરો તો અહીંયા 2 2 કેન્સલ તો dk/dt બરાબર mva મળ્યું. તો dk/dt બરાબર m * a એટલે શું થાય? f * v. અહીંયા આપણે શું કર્યું છે? ન્યૂટનનો ગતિનો બીજો નિયમ F બરાબર ma. આ હકીકતનો અહીંયા આપણે ઉપયોગ કર્યો. તો m * a એટલે f અને v તો હતા જ. હવે v એટલે શું થાય? તો કે dx/dt. તો dk/dt બરાબર fm અને v એટલે dx/dt. સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન આપણને વેગ આપે તેથી dx/dt બરાબર વેગ. આ કિંમત આપણે મૂકી છે. આ બધું જ બાજુમાં લખતો જાવ છો એ તમને ખબર પડે એટલે. બરાબર. પરીક્ષામાં કાંઈ આવું લખવાની જરૂર નથી. પરીક્ષામાં તો તમારે ડાયરેક્ટ જ લખવાનું. પણ અત્યારે તમને સમજ પડે કે અહીંયા a ની જગ્યાએ શું મૂક્યું છે, f ની જગ્યાએ શું મૂક્યું છે, v ની જગ્યાએ શું મૂક્યું એટલે બાજુમાં નોટ લખતો જાવ. બરાબર. ઓકે. હવે આ બંને બાજુથી dt dt કેન્સલ થઈ જશે. વધશે શું? તો dk બરાબર f dx
બંને બાજુ સંકલન લઈ આવે, બંને બાજુ સંકલન લેતા તો ઇન્ટિગ્રેશન dk બરાબર ઇન્ટિગ્રેશન f dx. પ્રારંભિક સ્થાન x1 અને અંતિમ સ્થાન x2. તો સ્થાન x1 હોય ત્યારે એની ગતિ ઊર્જા કેટલી? k1 પ્રારંભિક ગતિ ઊર્જા. સ્થાન x2 હોય ત્યારે ગતિ ઊર્જા k2 અંતિમ ગતિ ઊર્જા. બરાબર. તો k1 થી k2 લિમિટ છે ઇન્ટુ dk છે. તો ઇન્ટિગ્રેશન dk એટલે કે લિમિટ કેટલી? લોઅર લિમિટ k1 ને અપર લિમિટ k2 બરાબર. આ જે પદ છે ઇન્ટિગ્રેશન x1 થી x2 f dx એ ચલ બળ વડે થતું કાર્ય શોધવા માટેનું સૂત્ર છે. હમણાં જ આપણે મેળવ્યું. ઇન્ટિગ્રેશન x1 થી x2 f dx એટલે શું લખી શકાય? w. પહેલી થિયરી આજની. તો બાજુમાં લખી દઉં છું x1 થી x2 f dx બરાબર w થાય. ચલ બળ વડે થતું કાર્ય શોધવા માટેનું આ સૂત્ર છે. તો x1 થી x2 f dx એની જગ્યાએ મેં w લખ્યું. ઇન્ટિગ્રેશન dk એનું વિકલન સંકલન k થાય. એની લોઅર લિમિટ k1 ને અપર લિમિટ k2. પહેલા હવે આપણે k ની જગ્યાએ k2 મૂકીએ, માઈનસ કરીને k ની જગ્યાએ k1 મૂકીએ. તો અપર લિમિટ પહેલા મૂકીએ, k ની જગ્યાએ અપર લિમિટ મૂકો એટલે k2 માઈનસ k ની જગ્યાએ લોઅર લિમિટ મૂકો એટલે k1 બરાબર w. k2 માઈનસ k1 ગતિ ઊર્જાનો ફેરફાર. તો k2 માઈનસ k1 બરાબર શું લખાય? ડેલ્ટા k એના બરાબર w. જે કાર્ય ઊર્જા પ્રમેય છે, જે કાર્ય ઊર્જા પ્રમેય છે. આગળ આપણે અચળ બળ માટે કાર્ય ઊર્જા પ્રમેય આવી જ રીતે સાબિત કર્યું હતું, ડેલ્ટા k બરાબર w. આ જ કાર્ય ઊર્જા પ્રમેય છે કે કોઈ પણ પદાર્થની ગતિ ઊર્જાનો ફેરફાર એ પદાર્થ ઉપર બાહ્ય બળ દ્વારા થતા કાર્ય જેટલો હોય છે. આ હકીકતને કાર્ય ઊર્જા પ્રમેય કહે છે. તેથી કાર્ય ઊર્જા પ્રમેય ડેલ્ટા k બરાબર w. પણ અહીંયા જે આપણે કાર્ય ઊર્જા પ્રમેય મેળવ્યો એ ચલ બળ માટે કાર્ય ઊર્જા પ્રમેય છે. આગળ આપણે અચળ બળ માટે કાર્ય ઊર્જા પ્રમેય મેળવ્યો. ખાસ મહત્વની વાત, અહીંયા આપણે ચલ પરિવર્તન કર્યું છે, બરાબર છે. અને બીજું કે અહીંયા આપણે બંને બાજુ સંકલન લીધું છે. સંકલન લેવામાં લોઅર લિમિટ x1 ને અપર લિમિટ x2, પદાર્થનું પ્રારંભિક સ્થાન x1 ને અંતિમ સ્થાન x2 છે. તો પ્રારંભિક સ્થાન x1 હોય તો એની ગતિ ઊર્જા પ્રારંભિક કેટલી થાય? k1. અંતિમ સ્થાન x2 હોય તો ગતિ ઊર્જા કેટલી થાય? k2. બરાબર. આ હકીકતનો ઉપયોગ કર્યો પછી સંકલનના સૂત્રો છે. બરાબર. તો આ ચલ બળ માટે કાર્ય ઊર્જા પ્રમેય છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. પરીક્ષાની અંદર વારંવાર પૂછાય છે. જો તમને એમ પૂછાય કે કાર્ય ઊર્જા પ્રમેય સાબિત કરો તો તમે બેમાંથી કોઈ પણ લખી શકો. અચળ બળ માટે કાર્ય ઊર્જા પ્રમેય લખી શકો અથવા તો ચલ બળ માટે, બેમાંથી કોઈ પણ એક લખી શકાય. પરંતુ તમને પર્ટિક્યુલર એમ પૂછે કે અચળ બળ માટે કાર્ય ઊર્જા પ્રમેય મેળવો તો આપણે આગળ મેળવી ગયા એ લખવાનું. પરંતુ એમ પૂછાય કે ચલ બળ માટે કાર્ય ઊર્જા પ્રમેય લખો અને મેળવો તો આ રીતે મેળવો. બરાબર. એટલે પ્રશ્ન કઈ રીતે પૂછ્યો છે એ ખાસ તમારે જોવાનું. બરાબર. એક્ઝામની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ છે, વ્યવસ્થિત તૈયાર કરજો. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. એક ટોપિક ચલ બળ વડે થતું કાર્ય, બીજું એના ઉપર આધારિત ઉદાહરણ અને ત્રીજું આ અગત્યનો ટોપિક કાર્ય ઊર્જા પ્રમેય. ત્રણેય વસ્તુ વ્યવસ્થિત લખી અને તૈયાર કરજો. ન સમજાય ત્યાં કહેજો. સારું, ચાલો અહીંયા સુધી આપણે રાખીએ છીએ. જય હિન્દ.